સારંગપુર હનુમાન મંદિરનો ઇતિહાસ. ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર હનુમાન મંદિર ભારતના પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં એક છે. અહીં ભગવાન હનુમાનને કષ્ટભંજન દેવ તરીકે પૂજવામાં આવે છે, એટલે કે દુઃખ અને કષ્ટ દૂર કરનાર દેવ. સ્થાપના અને પ્રારંભ. આ મંદિરની સ્થાપના આશરે 200 વર્ષ પહેલાં થઈ હતી. તેની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે ગોપાલાનંદ સ્વામીએ સ્વયં હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. મૂર્તિ સ્થાપિત કર્યા બાદ તેને દંડથી સ્પર્શ કરતાં જ મૂર્તિમાં ચમત્કારિક શક્તિ પ્રગટ થઈ. ત્યારથી અહીં હનુમાનજી કષ્ટભંજન તરીકે પ્રસિદ્ધ થયા. કષ્ટભંજન દેવ તરીકે પ્રસિદ્ધ અહીંના હનુમાનજીને ખાસ કરીને ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓની રક્ષણ માટે, માનસિક શાંતિ માટે, જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. દર શનિવારે અને અમાવસ્યાના દિવસે વિશેષ ભીડ રહે છે. મંદિરની રચના. મંદિર સુંદર શિલ્પકલા સાથે બનાવવામાં આવ્યું છે. મુખ્ય ગર્ભગૃહમાં હનુમાનની વિશાળ મૂર્તિ સાથે શ્રી રામ અને લક્ષ્મણજીના દર્શન પણ થાય છે. મંદિર સંકુલ ખૂબ વિશાળ છે અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાણમાં આ મંદિરનો સંબંધ સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી સંતો સાથે છે. સ્વામિનારાયણના સંપ્રદાય મંદિરના વિકાસ અને વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજનું મહત્વ. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. અહીં વિશેષ હનુમાન જયંતિ ઉત્સવ ઉજવાય છે. ભક્તો વિશ્વાસ રાખે છે કે અહીં પ્રાર્થના કરવાથી કષ્ટો દૂર થાય છે. સારંગપુર હનુમાન મંદિરનો સંકેત. આ મંદિર આપણે શીખવે છે વિશ્વાસ અને ભક્તિમાં મોટી શક્તિ છે. હિંમત અને ભક્તિથી મુશ્કેલીઓ જીતી શકાય છે.